સુરતમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ સંપૂર્ણ સજ્જ થયું છે। પૂર અને પાણીજન્ય આપત્તિઓ દરમિયાન ઝડપી અને અસરકારક બચાવ કામગીરી કરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરાઈ છે। 10 દિવસીય આ તાલીમમાં ફાયરના જવાનો ઊંડા પાણીમાં બચાવ કામગીરી સહિતની વિવિધ તકનીકોનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે। આગામી દિવસોમાં ચોમાસું શરૂ થઈ રહ્યું છે ત્યારે ચોમાસા દરમિયાન સર્જાતી આપત્તિઓને પહોંચી વળવા માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 2 જૂનથી 10 જૂન સુધી વિશેષ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરાયું છે। દરેક ફાયર સ્ટેશનમાંથી પસંદ કરવામાં આવેલા તરવૈયા જવાનોને આ તાલીમ અપાઈ રહી છે। 25 જવાનોની બેન્ચને હોડી, લાઈફ સેવિંગ સાધનો તેમજ સ્કૂબા સેટની મદદથી પાણીમાં બચાવ કામગીરીની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ રહી છે। ટ્રેનિંગ દરમિયાન ઊંડા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા, પૂર જેવી પરિસ્થિતિમાં કામગીરી કરવાની રીતો અને આપત્તિ વ્યવસ્થાપન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ફાયર જવાનો માટે રોજના 4 થી 5 કલાક સુધી ચાલતી આ તાલીમ દ્વારા ફાયર જવાનોને વધુ સક્ષમ અને સજ્જ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। કોઝવે ખાતે વિયરકમ કોઝવે ખાતે કતારગામ સાઇડ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે। જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં। દરેક ગેટ ઉપરથી અમે 25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ। વધુમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે આ તાલીમ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે।